નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યુપીમાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા. રેલવે મંત્રીએ કહ્યું પુરાવા સુરક્ષિત, આઈબી તપાસ કરશે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આપેલી માહિતી પ્રમાણે ટ્રેનનું એન્જિન ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયું હતું અને ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા, જેમાં પુરાવા સુરક્ષિત છે અને આઈબી અને યુપી પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવમાં કોઈ પ્રવાસી કે સ્ટાફની ઈજા નથી થઈ અને યાત્રીઓ માટે અમદાવાદ તરફ આગળના પ્રવાસની વ્યવસ્થા કરાઈ છે. આ બનાવ બાદ ઘણી ટ્રેનોના રૂટમાં બદલાવ આવ્યો છે. શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પોતાની ઝડપે દોડી રહી હતી. ટ્રેનમાં બધા મુસાફરો શાંતિથી સૂઈ રહ્યા હતા. કાનપુરના ગોવિંદપુરી સ્ટેશનની નજીક ટ્રેન આવતા જ જોરદાર અવાજ આવતા લોકો જાગી ગયા હતા. ટ્રેનમાં સવાર લોકોમાં ભારે હોબાળો અને બૂમો પડી હતી. એટલામાં જ ટ્રેન જોરદાર અવાજ સાથે થંભી ગઈ. ટ્રેન ઊભી થતાં જ ગભરાઈ ગયેલા લોકો તરત જ બહાર આવ્યા અને તેઓએ જે જોયું તેનાથી તેઓ ચોંકી ગયા. ત્યાં ગોવિંદપુરી સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લોકો આ નજારો જોઈને ચોંકી ગયા અને શંકા કરવા લાગ્યા કે કંઈક ખોટું છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. કોલકાતામાં ટ્રેની ડોક્ટરની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં તબીબોની હડતાળ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું 24 કલાક હડતાળનું એલાન. 24 કલાક ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કરાશે. આજથી 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી હડતાળ પર ઉતરવાનું એલાન છે. આ સમયગાળામાં ઓપીડી કામ નહીં થાય અને ઇમરજન્સી સિવાય બીજી કોઈ સર્જરી નહીં થાય. ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. ઇમરજન્સી અને કેઝ્યુઅલ્ટી સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજની 3000થી વધુ ઓપીડી નોંધાઈ છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ હોવાનો પણ દાવો કરાયો છે. આ તરફ સુરતમાં તમામ ડોક્ટરો આજે પોતાના દવાખાનાઓ બંધ રાખશે અને નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજશે, જે બાદ કલેક્ટરને આવેદનપત્ર આપશે. તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. સાથે ખાનગી તબીબો પણ હડતાળમાં જોડાશે. અમારી સાથે મારા સંવાદદાતા વિભુ પટેલ સિવિલ હોસ્પિટલથી જોડાઈ ગયા છે અને સંજય ટાંગ પણ જોડાયા છે. વિભુ, તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ આક્રમકતા વધુ તીવ્ર બનતી જઈ રહી છે. આજે પણ હડતાળનું આયોજન કરાયું છે. કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? દીપા, અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં છીએ કે જ્યાં પણ ડોક્ટરો છે ઓપીડી સેવા બંધ રાખી અને પોતાની ન્યાય માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ ખૂબ જ મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે પોલીસને પણ અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ આખી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાઇટિંગ ચાલુ રાખવામાં આવશે. સાથે જ પીજી હોસ્ટેલ છે ત્યાં સી ટીમ છે તે ઉપસ્થિત રહેશે. આપણી સાથે મહિલા ડોક્ટર છે, વાત કરીશું કે જે રીતે ઘટના બની છે ત્યારબાદનો વિરોધ છે, આપની ન્યાય છે, સાથે સાથે માંગ પણ હતી કે સુરક્ષા વધારવામાં આવે. સિવિલમાં જે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી, આપ શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ જેના માટે આપણે એકત્રિત થયેલા છીએ કે 9 ઓગસ્ટના દિવસે જે સેકન્ડ યર ફિમેલ રેસિડન્ટ ઉપર જે ક્રૂરતા ભર્યું દુષ્કર્મ કરવામાં આવ્યું ને પછી એમની હત્યા કરી દેવામાં આવી, એના પછી 14 ઓગસ્ટના દિવસે કે 1500 જેટલા મોબ છે જે હોસ્પિટલમાં અંદર ઘૂસી ગયા, ત્યાં ફિમેલ નર્સિંગ સ્ટાફને બળાત્કારની ધમકી આપેલી અને જે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહેલા હતા એમને મારામારી કરવામાં આવી. તો એના માટે અમે એકત્રિત થયેલા છીએ. અને જ્યારે આપણે અત્યારે કેમ્પસની સુરક્ષાની વાત કરીએ તો પહેલાં સુરક્ષા હતી, પણ આ જે ઘટના બની પછી સુરક્ષાને લઈને વધારે સતર્ક થઈ ગયા છે. કે ફોર એક્ઝામ્પલ સી ટીમ છે તો સી ટીમ એવરી 1 hour કે એવરી 2 hour પેટ્રોલિંગ કરશે. રાત્રે રેફરન્સ જોવા માટે કોઈ ફિમેલ રેસિડન્ટને 1200 બેડ કે ટ્રોમામાં જવું હોય તો સી ટીમ એમને અકમ્પની કરશે. તો એના માટે મેનેજમેન્ટે આ ચેન્જીસ લાવ્યા છે ફિમેલ સેફટીને લઈને. વિરોધ કરી રહ્યા છે, ઓપીડી સેવા બંધ છે 24 કલાક માટે. મુશ્કેલી તો દર્દીઓને પણ પડશે અને આપની માંગ પણ છે, આપ શું કહેશો?
જ્યાં સુધી દર્દીઓની મુશ્કેલીની વાત છે તે ઉપરાંત હું કહીશ કે દર્દીની મુશ્કેલીઓ માટે અમે અમારા રેસિડન્ટ ડૉક્ટર છે એ હંમેશા 24/7 સર્વિસ પર ચાલુ જ છે અને એમની જે ઓપીડી સેવાઓ જે રેસિડન્ટ ડૉક્ટરે બંધ કરી છે તે સેવાઓ જે સિનિયર ફેકલ્ટી છે અમારા ડૉક્ટર તે ચલાવી રહ્યા છે. ડૉક્ટરને જે પ્રકારે જરૂર હશે, ઇમરજન્સીમાં કોઈ પણ પેશન્ટને જરૂર હશે તો ડૉક્ટર તેના માટે અવેલેબલ છે. તમારી શું ડિમાન્ડ શું છે? અમારી ડિમાન્ડ એ છે કે જે કોલકાતામાં ઘટના બની એ પહેલી ઘટના નથી. આની પહેલાં બી ઘણી બધી ઘટનાઓ બનેલી છે. આ ઘટનાઓ અટકવી જોઈએ. એવું નથી કે કોલકાતામાં થયું તો અહીંયા કેમ કરવું, પણ અમારી ડિમાન્ડ એવું છે કે બધી મેડિકલ કોલેજોમાં એક સેફટી અને સુરક્ષાનો માહોલ હોય એટલે ડૉક્ટર કામ કરી શકે. અને આ ખાલી કોઈ ડૉક્ટર સેફટીની વાત નથી, આ છે એક વુમન સેફટીની વાત છે. આટલા વર્ષોમાં ઘણી ઘટના બની છે. બધા લોકો આવી ઘટના બને તો 2 દિવસ આવી રીતે રેજમાં આવી અને થાય છે અને થોડા પગલાં લેવામાં આવે છે, પછી થોડા ટાઈમ પછી બાતું હતું એવું ને એવું હોય છે. સો અમારી માંગ એવી છે કે કડક પગલાં થાય અને એ ક્રોનિક સોલ્યુશન આવે, ના કે આવી રીતે 2 દિવસ બેસીને. બિલકુલ, તો અત્યારે રોષ એ જ છે કે કાયમી માટે સોલ્યુશન આવવું જોઈએ, કારણ કે આ જે ડૉક્ટરો છે એનો રોષ એ છે કે ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે દર્દીઓ આવે છે અને તેના સગાવાલા છે તે પણ હુમલો કરતા હોય છે. આ બળાત્કારની ઘટના બની છે, એટલે વારંવાર બનતી ઘટનાઓ છે તે અટકે અને ન્યાય મળે તે માટેની ડિમાન્ડ. ખૂબ આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે ડોક્ટર્સ છે તેમની એક જ માંગ હતી કે તેમને સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે, જેથી મહિલાઓ વિરુદ્ધ, મહિલા તબીબો વિરુદ્ધ જે ગુનાઓ બની રહ્યા છે, જે અપરાધો બની રહ્યા છે તેના પર અંકુશ આવે. સુરક્ષિત વાતાવરણ માત્ર ને માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ તમામ તબીબોને મળવો જોઈએ. હવે આગળ વાત કરીએ. સંજય અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. સંજય, એક પ્લેકાર્ડ હું જોઈ રહી હતી, એમાં એવું લખેલું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ, બેટી પડી તો સહી પર બચી નહીં. એટલે આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તબીબો તરફથી. કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? બિલકુલ દીપા, જે પ્રકારે કલકત્તાની જે આરજી કાર મેડિકલ કોલેજમાં જે જુનિયર ડૉક્ટર જે છે કે તેના પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની જે ઘટના બની અને તેને લઈને દેશભરમાં ડૉક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે છે તે આજે 24 કલાકનું બંધ, એટલે કે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી જે ઓપીડી સેવા જે છે તે બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. અને તેના સમર્થનમાં ગુજરાતનું જે છે મેડિકલ એસોસિએશન જે છે તે પણ જોવા મળી રહ્યું છે. અને અત્યારે આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તબીબો જે છે તે એકત્રિત થયા છે અને પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તુષારભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. તુષારભાઈ, બેટી બચાવો બેટી પઢાઓનું જે સ્લોગન આપણે લઈને વિરોધ અત્યારે કરી રહ્યા છે, જે પ્રકારની ઘટના બની છે, પીડિતાને ન્યાય અપાવવા માટે બેટી પઢી તો સહી પરંતુ એ ક્યાંક ને ક્યાંક બચી નહીં. હવે કયા પ્રકારની માંગ જે છે ત્યાં ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી રહી છે? જે આપણે કીધું કે આપણે બહુ જ એ સ્લોગન ચાલ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી તો પડી પણ બચી નહીં. કારણ કે આપ જુઓ કે આપણા મેડિકલમાં પણ હવે હમણાં જ સર્વે થયો કે એમાં એવું છે કે અત્યારે 65% દીકરીઓ મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડમાં છે. અત્યારે ડૉક્ટરો રેસિડેન્સીમાં પણ અત્યારે લગભગ 60%થી વધારે દીકરીઓ, અને એ દીકરીઓ જો આપણને સેફ ઝોનમાં, કારણ કે આ દીકરીઓને 24 કલાકની ડ્યુટી કરવામાં આવે છે અને 24 કલાકમાં રાત્રે જો એમને પ્રોપર એન્વાયરમેન્ટ ન મળે અને આવું જ જો ઘટનાઓ થતી રહે તો એ ઘટના સહી ન લેવાય. એના માટે સૌ અમે સિનિયર ડૉક્ટર્સો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દિલ્હી હેડક્વાર્ટર્સે આહવાન કર્યું છે કે આપણે 1 દિવસની પ્રોટેસ્ટ કરીશું અને જો એમાં કોઈ કંઈ પણ પ્રકારનું નિર્ણય નહીં આવે તો અગાઉ અનિશ્ચિત મુદતના કાર્યક્રમો પણ આપીશું. બિલકુલ, કેવા પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે? ખાસ કરીને તબીબો પર હુમલાની ઘટના અવારનવાર બનતી હોય છે. આજે કંઈક બી ઘટના બની છે અને અમે સર્વત્ર રીતે વખોડી નાખવામાં આવીએ છીએ. અને એક આભાર સંજય જાણકારી આપવા માટે. કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આઈએમએના ડોક્ટર્સની હડતાળ. આઈએમએ સાથે સંકળાયેલી હોસ્પિટલ, સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ છે. ડોક્ટરો માત્ર આજે ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખશે અને ઓપીડી અને સર્જરીની કામગીરીથી અળગા રહેશે. હોસ્પિટલની બહાર ડોક્ટરોની હડતાળ અંગે નોટિસ લગાવાઈ. જાહેર નોટિસ મૂકી હડતાળ અંગે દર્દીઓને જાણકારી અપાઈ. હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર જે છે તેના પર બળાત્કાર અને તેની હત્યાના ઘટનામાં દેશભરના ડૉક્ટર જે વિરોધ નોંધાવી રહ્યા છે, જેને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ડૉક્ટરોએ પણ આજે હડતાલનું એલાન આપ્યું છે. જે અંતર્ગત જે છે તે ડૉક્ટર જે છે તે આજે ઓપીડી સેવા બંધ રાખવાના છે અને માત્ર ને માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવાના છે.
તેને લઈને અત્યારે આપ જે જોઈ શકો છો કે વસ્ત્રાપુર વિસ્તારનું જે છે આ કેડી હોસ્પિટલનું સિટી સેન્ટર છે, ત્યાં એક પબ્લિક નોટિસ લગાવવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈ અને રવિવારે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા જે છે તે બંધ રાખવામાં આવશે. તેવી જ રીતે તમામ જગ્યાએ હોસ્પિટલોમાં તેમજ ડૉક્ટર્સ દ્વારા ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે. માત્ર ને માત્ર દર્દીઓને હાલાકી ન પડે તેને લઈને ઇમરજન્સી સેવા જે છે તે ચાલુ રાખવામાં. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.